છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જેઓ કાયદેસરના સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણ ધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે પાણી કાપવાનો અધિકાર નથી અને મીડિયા વાળા અમે એટલા માટે કોઈ કોમેન્ટ અને વાદ વિવાદમાં નથી કરતા કે હવે એ બધી વસ્તુઓ સાંભળવાની અને એનો નિર્ણય લેવાની જે જવાબદારી છે કે જે અધિકારની સત્તા છે હવે હું તમારી સાથે વાદ વિવાદમાં ઉતરું પણ એનો મતલબ શું છે? સાચી વાત છે મેડમ। હવે મારી પાસે જ્યારે પાવર નથી તો અમે વાદ વિવાદમાં ઉતરવાનો શું મતલબ? સાચી વાત છે મેડમ, પણ આમાં કેવું પરિસ્થિતિ છે ખબર છે? જો પોલીસ પોતાની નિષ્પક્ષ કાર્યવાહી કરે, એએમસી અમે ભ્રષ્ટાચાર કરી રહી છે ચોખ્ખા પાણી બરાબર છે, અને અમે લોકો અહીંયા ભારતના નાગરિક અમે હિન્દુ છીએ અને અમારે મરી જવાનું હવે બસ એક જ વસ્તુ છે। સાચી વાત કોઈ જગ્યાએ છે ને અમારી પાસે અમે લોકો મરી જઈએ એમની પાસે અમારા પાસે બોલવાનું અમે ના નથી પાડતા, તમે અમને ટાઈમ આપો, અમારી વાત કે તો છેલ્લા એક વર્ષથી ચર્ચાઓ ચાલે છે। આદિત્ય આપણે પાલિકાની ઓફિસે બોલાવીએ છીએ, ઓપ્શનમાં બી આપ આવો છો, બે ઓપ્શન હતા આપણે ભણાવો ચેક અથવા તૈયાર નથી આપણે બંને ઓપ્શન અમે સ્વીકાર્યા હતા, બંને જ રેડી આપણે એની માટે પ્રમાણે એ વસ્તુ તો અલગ જ છે, એ આખી મેટર અલગ થઈ ગઈ। એ કેવી રીતે 50 લાખનો ભાવ છે તમને આપવાનું છોડવા દેવાનો ભાવ જે કાઢવા જો 50 ચોરસ મીટર કરતા વધારે એ જ કાઢવા તમે જ કહો છો, તમે જ બોલ્યા તમે જ બોલ્યા એક માનતા નીને કાઢી મૂકો એવું છે। તમે જ બોલ્યા સાહેબ કે ટેબલ ટોક માટે બોલાયા, તમારે જમીન લેવી છે એટલે તમે ટેબલ ટોક માટે બોલાયા, જમીન નથી લેવી તમારે લેવી છે 50 ચોરસ મીટર કરતા વધારે સાંભળો તમે બોલ્યા ને ફરી ગયા।